આપને ઓવરઓલ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ કહેવા માગું છું। જે આ વખતના વિજ્ઞાન પ્રવાહમાં જે પ્રકારે રિઝલ્ટ છે એ ખૂબ સારી બાબત છે। ગુજસેટમાં પણ જે ક્વોલિટી ઓફ સ્ટુડન્ટ્સ છે એ ઇમ્પ્રૂવ થયા છે, એટલે જે પર્સન્ટાઇલ ઓફ માર્ક્સ સૌથી ઊંચામાં જે બાળકો આવે છે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ છે, એ ઓવરઓલ રિઝલ્ટ કહે છે। આપણે વિજ્ઞાન પ્રવાહનું વાત હું કરું તો વિજ્ઞાન પ્રવાહમાં 147 કેન્દ્રો ઉપર 1,11,000 જેવા બાળકો ઉપસ્થિત થયા હતા અને એમાંથી 91,625 બાળકો ઉત્તીર્ણ થયા છે। 82.45% બાળકો જે છે એ ઉત્તીર્ણ થયા છે। ગઈ વખતના જે રિઝલ્ટ હતા એ 65.58% હતા, જે આ વખતે 82.45% છે। જે પુનરાવર્તિત બાળકો છે એ લોકોના 32% છે અને જે વિદ્યાર્થીઓનું પરિણામ છે એ 82.53% છે। જે વિદ્યાર્થિનીઓનું પરિણામ છે એ 82.35% છે, એટલે લગભગ ઇક્વલ છે। વિદ્યાર્થીઓનું જે પરિણામ છે એ 82.53% છે અને વિદ્યાર્થિનીઓનું જે પરિણામ છે એ 82.35% છે। અને સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર એ કુંભારિયા છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર એ બોડેલી છે। સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આ વખતે મોરબી આવ્યું છે। એ બુકલેટમાં બધું છે, બુકલેટમાં બધું છે, પણ આપને ખાલી એક જે બુકલેટમાં નથી એ બાબત હું કહેવા માંગુ છું। હા, બુકલેટ આપી દઈએ, બુકલેટ આપી, બુકલેટમાં આચારસંહિતા ના લાગે, બુકલેટ આપવા માટે જ આપણે બેઠા છીએ। જે બે ભાગ પાડી દો બેટા, બે ભાગ પાડી દો, બે ભાગ પાડી દો, બધા ફટાફટ થઈ જાય। તો આપ જુઓ, પરિણામ જાહેર થયું છે અને ખૂબ સારું પરિણામ આવ્યું છે। વિજ્ઞાન પ્રવાહમાં મોરબીનું પરિણામ સૌથી વધુ છે। વિજ્ઞાન પ્રવાહમાં બોડેલીનું પરિણામ સૌથી ઓછું છે। લગભગ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની તમામનું પરિણામ ઇક્વલ આવ્યું છે। બાળકો છે એ 1,034 વિદ્યાર્થીઓ છે, જે લગભગ 1% જેટલા છે। આ વખતના ઓવરઓલ રિઝલ્ટ આપને એ કહેવા માંગતા હતા કે ઓવરઓલ એક રિઝલ્ટમાં ખૂબ સારું પરિણામ આપણને મળ્યા છે। સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ ધરાવતા બાળકો 5,508 વિદ્યાર્થીઓ છે, જે લગભગ પૂરેપૂરું કેન્ડિડેટના 1.5% જેટલા છે। સૌથી વધારે પરિણામ મેળવનાર કેન્દ્ર એ બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા, એ લગભગ 97.27% છે। માર્ચ 2023માં મોરબી જિલ્લાના હળવદ જે હતું એ હતું। સામાન્ય પ્રવાહમાં ગાંધીનગર જિલ્લાના છાલા કેન્દ્ર એ સૌથી વધારે પરિણામ 99.61% છે। છાલા કેન્દ્ર જે છે એ આ વખતના સૌથી વધારે પરિણામવાળું કેન્દ્ર છે। સૌથી ઓછા પરિણામવાળું કેન્દ્ર વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદયપુરના બોડેલી જે છે એ 47.98% છે। સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ જે છે એ ખાવડા કચ્છ જિલ્લાનું પરિણામ 51.11% છે। વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ છે એ આ વખતે આ રિઝલ્ટથી આપણને આશા છે કે બાળકો વધારેમાં વધારે વિજ્ઞાન પ્રવાહમાં અને ગુજસેટમાં અને અલગ અલગ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુશન્સમાં એ લોકો ભણશે। અને આ વખતે ગુજસેટનું જે પરિણામ છે એ પરિણામ ખૂબ સારું આવ્યું છે। હું આપને અગર ગુજસેટનું પરિણામ કહું તો ગઈ વખતે જે એબોવ 99 પર્સન્ટાઇલવાળા બાળકો હતા
એ 2022માં 784 બાળકો હતા એ ગ્રુપના, અને બી ગ્રુપના 1328 બાળકો હતા 2022માં. એ ગ્રુપના બાળકો વધીને 972 થયા 2023માં, અને એ ગ્રુપના બાળકો વધીને 999 થયા એ 2024માં. એટલે એ ગ્રુપમાં 2022માં 99 પર્સન્ટાઇલથી વધારે 385, 488 અને 510, એવી રીતે મોર દેન 98%, 784, 972 અને 999. એટલે બાળકો જે પ્રમાણે એમનું રિઝલ્ટ ગુજસેટનું એ દર્શાવે છે કે ઓવરઓલ બાળકોનું કોમ્પિટિટિવ સ્પિરિટમાં વધારે સારું પરિણામ બાળકો લઈ આવે છે.